રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવર રોડ પર આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્ર ધોરાજી ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી DAP અને NPK ખાતરની ભારે અછત સર્જાય છે। ધોરાજી પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજે રોજ ધર્મના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે, પણ હજુ ધોરાજી ડેપોમાં આજ દિન સુધી DAP અને NPK ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો નથી। શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ, મગફળી, સોયાબીન, તલ, અડદ જેવા અન્ય પાકો જણસીને ભારે નુકસાન થયેલ અને નવું વાવેતર કરવા માટે DAP, NPK ખાતરની તાતી જરૂરિયાત હોય ત્યારે હાલ અછત સર્જાઈ ગઈ હોય અને ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ધોરાજી પંથક અસંખ્ય ખેડૂતો અને હજારો વીંઘામાં આ ખાતરની ખૂબ જ જરૂરિયાત ખેડૂતોને પડી હોય, પણ આ ખાતર ન મળ્યો, જેથી ખેડૂત મિત્રોએ ખાતર ડેપોએ ધર્મના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે અને રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક DAP અને NPK ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરે, જેથી ખેડૂતોને નવો મહામૂલો પાકનું વાવેતર કરી શકે। ધોરાજીની ખાતર ડેપોના અધિકારીએ જણાવ્યું છે કે હાલ ખાતરની અછત સર્જાય છે, પણ જેમ બને તેમ તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરવામાં આવશે। તો એક્સપર્ટ એવા DG બાલધાએ જણાવ્યું કે સિઝનમાં રાસાયણિક ખાતરની અછત હોય ત્યારે અનાજ વાવવાનો સમય છે અને DAP, NPK વગર વાવેતર નહીં થાય। દરેક ખેડૂતોને રાસાયણિક ખાતર આપે તેવી વ્યવસ્થા કરી સરકાર કરી આપશે તેવું જણાવ્યું હતું। ખાતરની NPK કે DAP મળતું નથી। હવે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમને વહેલી તકે NPK, DAP ખાતર મળે એવું કરો। અમારે વાવણીનો સમય જતો રહે છે। ઘઉં, ચણા, જીરું, ડુંગળી આ તમામ વાવેતર ધાણાના કરવાના છે અને ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે, નથી જીવી શકતો કે નથી મરી શકતો અને આ સરકાર એમ કે ખેડૂત દુઃખી તો અમે દુઃખી। ભાઈ તમે શું દુઃખી છો? એસી ઓફિસમાં બેસીને તમે આરામ કરો છો। ખેડૂત તમે પટેલના દીકરા હોવા છતાં પણ તમે ખેડૂતની વેદના ના સમજી શકો તો અમારે શું કરવું? અમારે બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે અમને અમારું પાયાનું NPK કે DAP ખાતર પહોંચાડો અને તમામ ડેપોની અંદર 2 દિવસની અંદર પૂરતો જથ્થો આપી દો એટલે અમારો જગતનો તાજ છે એ નવું વાવેતર। GATL કિસાન સુવિધા કેન્દ્ર ઉપલેટામાં ફરજ બજાવું છું। અત્યારે ધોરાજી ડેપો મારા અંડરમાં છે અને પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે DAP ની અછત છે અને શિયાળુ વાવેતર માટે DAP પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે। અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે। આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે, તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું। અત્યારે રવિ સિઝન હોય, તૈયારી શિયાળુ પાકના વાવેતર કરવાની સમય શરૂ થઈ ગયો છે, એટલે ઘઉં, ચણા, ધાણા વગેરે પાકો માટે રાસાયણિક ખાતરની પાયાના ખાતર તરીકેની જરૂરિયાત DAP કે NPK ની ખાસ જરૂરિયાત હોય, પણ વર્તમાન સમયમાં છેલ્લા લગભગ 2 મહિના થયા ધીમે ધીમે શોર્ટેજ થાય છે અને અત્યારે તો બહુ મળવું મુશ્કેલ છે ખાતર। જે લોકોએ અગાઉ ખેડૂતોને જાણ થઈ હતી અને સ્ટોક કર્યો હોય એને એની પાસે હશે, બાકી તો ખેડૂતો જો ખાતર નહીં નાખે તો ઉત્પાદન થાય નહીં એવું મારું માનવું છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।